સુરતમાં હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં રિંગ રોડની સાઈડમાં બેઠેલા 7 લોકોને ટક્કર મારી, જેમાં પિતા પુત્ર સહિત 3 લોકોના મૃત્યુ થયા, અન્ય 3ને ઈજા પહોંચી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પુત્ર મૃત્યુ પામતા પિતાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન વિશ્વરાજના પિતાનું પણ મૃત્યુ નિપજ્યું છે. આજથી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. ભોપાલમાં દેશના પહેલા બકરાઓનું ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બકરાઓએ રેમ્પ વોક પણ કર્યું હતું. એન્ડ્રોઇડ આધારિત મોબાઈલમાં 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને લાખો પેન્શનર હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરી રહ્યા છે. આ સુવિધાનો લાભ લેતા પહેલા એક વખત બેંક અથવા ઈપીએફઓ ઓફિસે ડિજિટલ પુરાવો રજૂ કરવો આવશ્યક છે. શિંદે સેના જૂથનો દાવો છે કે ઉદ્ધવ જૂથના 2 સાંસદો સંપર્કમાં છે અને 4 વધુ સાંસદો પણ લાઇનમાં જ છે, જેઓ ટૂંક સમયમાં શિંદે જૂથનો સંપર્ક કરવાના છે. શિક્ષણ મંત્રાલયે નીટ યુજી પરિણામ પર ઉભા થયેલા વિવાદ મુદ્દે આજે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સુબોધ કુમાર સિંહે કહ્યું, એનટીએ એક પારદર્શક સંસ્થા છે અને અમે તમામ પડકારોનો સામનો કરીએ છીએ. કેસી ત્યાગીએ દાવો કર્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઇન્ડી ગઠબંધન દ્વારા વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. આ ઓફરને નીતિશ કુમારે નકારી કાઢી હતી. ફિનિક્સમાં પત્નીએ તેના સ્વર્ગસ્થ પતિની યાદમાં ફ્યુનરલ તરીકે વૈભવી પાર્ટીનું આયોજન કર્યું. 500 લોકોને આમંત્રણ આપીને ભેટોનું વિતરણ કરવામાં આવ્યું. ચિરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, જેના કારણે ત્યાં ફાટી નીકળેલા હિંસા બાદ મૈતેઈ સમુદાયના 200થી વધુ લોકોને તેમના ગામોમાંથી બહાર કાઢીને નવા બનેલા રાહત શિબિરમાં લઈ જવામાં આવ્યા છે.